વિદ્યાર્થી મિત્રો, વેગ પ્રવેગની વાત કરી. વેગ એટલે અંતર ભાગ્યા સમય અથવા સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગ અને ઝડપનો આ ચેપ્ટરમાં જે તફાવત છે તે ફરીથી એકવાર સમજાવું. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય અને સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમય. આ ચેપ્ટર માટે ખાસ યાદ રાખવાનું. સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમય. સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. તત્કાલીન વેગ dx/dt xનું સમયની સાપેક્ષે વિકલન. એક કૃણાલ એ મને વિકલન કરીને મોકલેલું હતું. બાકીના વિદ્યાર્થીઓનું મોકલવાનું બાકી છે. એ સૂત્રની સમજૂતી મોકલાવજો. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. અને પ્રવેગની થોડી વાત પણ કરી. વેગમાં 3 રીતે ફેરફાર થાય: માત્ર દિશા, માત્ર મૂલ્ય અને દિશા. આલેખની વાત કરી. હવે આલેખ 2 પ્રકારના જોયા: સ્થાન વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમય. પણ એ આલેખમાં 2 પોઈન્ટ આપણે હજુ શીખવાના બાકી છે, એની થોડી ચર્ચા કરીએ. આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરું આ રીતના. આ જે અક્ષ છે વાય અક્ષ, એના ઉપર વેગ લઈએ, અહીંયા સમય લઈએ. ધારો કે આલેખ આ રીતનો મળે, અથવા વીની જગ્યાએ સ્થાન લખો તો પણ ચાલશે. કારણ કે હવે આપણે આલેખ પરથી વેગ અને પ્રવેગ શોધવાના છે. તો એક શબ્દ આવે છે ઢાળ, સ્લોપ, આવો શબ્દ આવે. પ્રશ્ન એ આવે કે ઢાળ લખવાના કેવી રીતે? તો એની સમજૂતી આપું. આ જે વેગ વી છે કે એક્સ જે લખ્યું હોય એને સમાંતર આલેખ પરથી કોઈ પણ બિંદુ પાસેથી આમ એક રેખાખંડ દોરો આ રીતના. સમય અક્ષને સમાંતર અહીંયા એનું નામ આપી દેવું ABC. AB શું છે? AB તો આપણે કલર બદલી કાઢીએ. AB એટલે આમ, આ અંતર એ AB આવવાનું. BC શું છે? તો કે આ અંતર આવવાનું. હવે AB એ ડેલ્ટા વી આવશે. જો અહીંયા વી લખેલું હોય તો અહીંયા ડેલ્ટા વી, અહીંયા એક્સ લખેલું હોય તો અહીંયા ડેલ્ટા એક્સ આવે. અને છેદ શું આવવાનું? છેદ BC. આ BC એ ડેલ્ટા ટી આવે. એટલે ઢાળ આમ લખાય AB/BC. AB વેગનો ફેરફાર, BC તે માટે લાગતો સમય. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે. ફરીથી આ સમજૂતી ખૂબ અગત્યની છે. આલેખ પરથી વેગ અને પ્રવેગ શોધવાનો છે. આપણે આ બધી થિયરી જોઈ ગયા, પણ એમાં ઢાળ શબ્દ નહોતો આવ્યો. અને કદાચ ચોપડીમાં હશે, મેં અમુક પોઈન્ટ સમજાવ્યા એમાં રહી ગયો હશે, તો અહીંયા સમજાવું. આ એક આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો. એ આલેખ મેં હમણાં કામચલાઉ સુરેખ દોરેલો છે. સીધી લીટી, આ બધા બિંદુ છે. આ હવે આલેખ પરથી મારે જો અહીંયા વેગ હોય તો પ્રવેગ મળશે, સ્થાન હોય તો વેગ મળે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. ઢાળ લખી દીધો AB/BC. પ્રશ્ન આવે AB એ વેગ અક્ષને સમાંતર, BC એ સમય અક્ષને સમાંતર. એનો અર્થ થાય AB એ વેગનો ફેરફાર દર્શાવે અને BC એ સમયનો ફેરફાર દર્શાવે. T1 સમયથી T2, V1 થી V2. ખ્યાલ આવશે ને? એટલે ઢાળ લખો AB/BC. ફરીથી પહેલાં આટલું સમજીએ,
પછી કોઈક વાર ફરીથી એની ચર્ચા કરીશું. બીજો એક મુદ્દો છે તે સમજાવું. આ જે આલેખ છે, આલેખ આ રીતનો મેં દોરી દીધો. કોનો આલેખ? તો કે વેગ વિરુદ્ધ સમયનો. તો આ જે આલેખ છે, સુરેખ આલેખ, એ આલેખ વડે સમય અક્ષ સાથે ઘેરાતો ભાગ એટલે કેટલો ભાગ? આટલો ભાગ, આ ભાગ, એનું જે ક્ષેત્રફળ છે એ તે સમયગાળા દરમિયાનનું સ્થાનાંતર દર્શાવે. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે સમય અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ તે સમયગાળા દરમિયાન પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. પ્રશ્ન એ ઉદ્ભવે, તમને કોણે કીધું? તો જસ્ટ આપણે આ આકૃતિ ત્રિકોણ બનેલી છે, તો હું ક્ષેત્રફળ લખું, નામ આપું ABC. તો ક્ષેત્રફળ બરાબર લખાય બને 1/2 સંખ્યા છે પાયો BC ગુણ્યા AB. બને અહીંયા થોડુંક રફ કામ કરીએ. ફરીથી આલેખ દોરો. આ થોડું કાઢી નાખો. આલેખ નાનો દોરી દેમ આ રીતના. આ આલેખ છે. આમ OAB. ક્ષેત્રફળ લખું છું. જો આ વેગ અક્ષ છે, અહીંયા સમય છે. ક્ષેત્રફળ કેવી રીતે લખાય? તો કે એ બરાબર 1/2 પાયો એટલે OB ગુણ્યા વેદ AB. OB એટલે તો સમય છે, સમયને હું લખું T ગુણ્યા AB કોણ છે? તો કે વેગ છે. વેગ એટલે શું? તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. જો સમય નીકળી ગયું, કોણ રહી ગયું? સ્થાનાંતર. અને ફરીથી વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે સમય અક્ષ સાથે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ તે સમયગાળા દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. પ્રશ્ન એ ઉદ્ભવે, ગોખવાનું નહીં, સમજવાનું. જસ્ટ મેં આકૃતિ પ્રમાણે શું, ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેદ. એટલે 1/2 પાયો કોણ છે? તો કે સમય. વેદ કોણ છે? તો કે વેગ. વેગને મેં ડાયરેક્ટ લખ્યું ખાલી સમજવા માટે. સ્થાનાંતર ભાગ્યા સમય. તો આ સમય નીકળી ગયા, બાકી કોણ રહી ગયું? સમય નીકળી ગયા, બાકી કોણ રહી ગયું? સ્થાનાંતર. ચાલો આજે આપણે ખૂબ અગત્યની થિયરી જોવાના છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. આ થિયરી જો કોઈક મારા મિત્રને યાદ આવે તો લગભગ મને યાદ છે 9મા ધોરણમાં હતી. હવે જૂના કોર્સમાં હતી, નવો કોર્સનો મને ખ્યાલ નથી. આપણે 2 રીતે શીખવાના છે. ચોથા ચેપ્ટરમાં પણ આ શીખવાના છે. અહીંયા સંપૂર્ણ આલેખનો ઉપયોગ કરેલો છે. આલેખ કોનો? વેગ વિરુદ્ધ સમયનો. હવે અહીં જે એ બિંદુ છે, એ બિંદુ એ એનો પ્રારંભિક વેગ છે v0. બને આ સમય બતાવેલો છે. ટી સમયે એનો વેગ છે v. આ 0 સમયે વેગ v0, ટી સમયે એનો વેગ v. આલેખની ચર્ચા કરીએ આપણે. હવે હેડિંગ છે નિયમિત પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગ અચળ હોવાથી શું થાય? પ્રવેગ અચળ હોવાથી શું થાય? મારી પાસે 7 અવલોકન છે. એક માપપટ્ટીની લંબાઈ છે, પેન્સિલની લંબાઈ, એના મેં 7 અવલોકન લીધા. કયા કયા? તો કે 5, 5, 5, 5, 7 વાર છે.
એનું મેં સરેરાશ કાઢ્યું તે એ પણ 5 જ આવે છે. એટલે કહેવા શું માગે કે અવલોકન અચળ હતું તો સરેરાશ લેવું કે તત્કાલીન સરખું જ આવે. તો પ્રવેગ અચળ હોવાથી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન મળે. પાછો પ્રશ્ન ઉદ્ભવે તો 2 સંખ્યા લઈ લો અથવા 3 લેવો, 5, 5, 5. આનું સરેરાશ કાઢો તો 5 જ મળે. કેમ? તો કે આ સંખ્યા અચળ છે, બદલાતી નથી. 5, 4, 3 હોય તો બદલાઈ જાય. પ્રવેગ અચળ હોવાથી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય છે. આપણે શરૂઆત કરીએ તો કે પ્રવેગ એ એટલે શું? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કયો છે? AB છે, AB. બને પ્રવેગ એ બરાબર રેખા ABનો ઢાળ. હવે ઢાળ જસ્ટ મેં તમને આજે જ સમજાવ્યું. ઢાળ એટલે આ લખવાના BC ભાગ્યા AB. મેં તમને સમજાવ્યું AB ભાગ્યા BC. અહીંયા નામ આ રીતના લીધું છે, BC ભાગ્યા AB. હવે BC કેવી રીતે લખવાના? તો આ જે વેગ છે V અને આ છે પ્રારંભિક વેગ V0, એ બેનો તફાવત એ BCની લંબાઈ થવાની. એટલે V માઇનસ V0. સેમ અહીંયા સમય છે T ને અહીંયા આવવાનો 0, T માઇનસ 0. પ્રવેગ એ બરાબર રેખા ABનો ઢાળ. ઢાળ એટલે અહીંથી લખ્યું BC ભાગ્યા AC. BC એટલે વેગનો ફેરફાર, V માઇનસ V0 ડિવાઈડ બાય T માઇનસ 0. એટલે કે V માઇનસ V0 બાય T. આ ટીને સામે લેવો. અહીંયા એ છે આપણી પાસે, અહીંયા એ છે ને પ્રવેગ. AT બરાબર V માઇનસ V0. આ માઇનસ V0ને સામે લેવો એટલે પ્લસ થશે. એટલે T સમયનો વેગ આવ્યો V બરાબર V0 પ્લસ AT. T સમયનો વેગ કેટલો આવ્યો? V બરાબર V0 પ્લસ AT. અહીં મારી ભૂલ હતી, માઇનસ લખાયેલું, ખોટું છે. ફરીથી પહેલું સમીકરણ આવી ગયું V બરાબર V0 પ્લસ AT. બને સમીકરણ 1. આને પણ યાદ રાખવાનું, આની જરૂર છે આપણને. કેવી રીતે મેળવ્યું? તો કે આલેખનો ઢાળ લીધો. જો બને પ્રવેગ એ બરાબર રેખા ABનો ઢાળ. ઢાળ કેટલો? BC બાય AC. BC કેટલા? V માઇનસ V0 છેદમાં T માઇનસ 0. સાદું રૂપ આપો એટલે આવી ગયું. શું આવી ગયું? V બરાબર V0 પ્લસ AT. આગળ જઈએ, સેજ આગળ. હવે T સમયે બને T સમયે સ્થાનાંતર લખવાનું છે. તો કેવી રીતે લખવું? તો કે T સમયે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. એટલે કેટલો ભાગ ઘેરાય? તો જો ક્ષેત્રફળ લખવું હોય તો ABCCDOA. આટલા ભાગનું ક્ષેત્રફળ. આટલા ભાગનું ક્ષેત્રફળ. પણ આ જે ભાગ છે એનો આકાર થોડો વિચિત્ર છે. મારી પાસે કોઈ સૂત્ર નથી, તો હું શું કરું? એના 2 ભાગ પાડું. જો આટલો ભાગ 1 અને આ ભાગ 2. આનું નામ મને ખબર છે લંબચોરસ, અને 2નું પણ ખબર છે ત્રિકોણ. એટલે આપણે લખીએ T સમયે કણનું સ્થાનાંતર. હું કેવી રીતે લખવાનો? T સમયે કણનું સ્થાનાંતર બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ABDOનું ક્ષેત્રફળ. ફરીથી જો જોઈએ આપણે
અહીં મેં લખ્યું છે ટી સમયે કણે કરેલું સ્થાનાંતર અને વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા ભાગ ઓ એ બી સી ડીનું ક્ષેત્રફળ. હવે સ્થાનાંતર એક્સ અક્ષની દિશામાં છે એટલે મેં એક્સ લખ્યું, વાય લખે તો પણ કંઈ નહીં. લંબચોરસ આપણો ફરીથી એક નાનો સરખો આલેખ હું અહીંયા દોરી દઉં એટલે ભૂલ નહીં થાય. આમ હતો આલેખ. અહીંયા છે ઓ, અહીંયા છે એ, અહીંયા લખેલું છે લગભગ બી, નામ કદાચ એમ તેમ થઈ જાય તો એ બી સી ડી. એટલે ઓ એ બી સી ડીનું ક્ષેત્રફળ જો ટી સમયે કણનું સ્થાનાંતર એટલે એક્સ બરાબર લંબચોરસ ઓ એ સી ડીનું ક્ષેત્રફળ. બી નહીં આવશે, આ બી ખોટો છે. ઓ એ સી ડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ સી બીનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે લખાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ઓડી. જો આ એની લંબાઈ લીધી, ઓડી ગુણ્યા પહોળાઈ ઓ એ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. કેવી રીતે લખાય? તો કે પાયો, આ એનો પાયો છે, 1/2 પાયો એ સી ગુણ્યા વેધ, આ એનો વેધ થવાનો. ખ્યાલ આવશે ને મિત્રો? લંબચોરસ ઓ એ સી ડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ સી બીનું ક્ષેત્રફળ. અહીં મેં આકૃતિ દોરેલી છે એટલે ખ્યાલ આવશે. લંબચોરસ એટલે ઓડી લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓ એ વત્તા ત્રિકોણ 1/2 પાયો એ સી ગુણ્યા વેધ બીસી. હવે બીસી કેટલા? તો આપણે આકૃતિમાં લખેલું છે આ V0 છે ને V છે એટલે આ જે ભાગ છે એ V માઇનસ V0. બીજું એ પાસે V0 છે એટલે ઓ એ કેટલા થવાના? તો કે V0. ક્યાંથી લખ્યું? આલેખ પરથી. શૂન્ય સમયે કણનો વેગ V0 હતું એટલે ઉગમ બિંદુથી એ સુધીનું જે અંતર છે એ V0 થાય. એ જ પ્રમાણે તમે જો એસી અને ઓડી બંને સરખા જ થાય અને તે કેટલા થવાના? T-0 એટલે ટી. ફરીથી આકૃતિ ફરીથી એકવાર દોરી દઈએ એટલે વધારે ખ્યાલ આવે. આ આપણો આલેખ છે, આ રીતનો. આમ આપણે લઈ લઈએ, નામ આપી દઈએ, નામનો કલર બદલી કાઢીએ, રેડ લઈ લઈએ. આ ઓ એ બી સી અને ડી. તો આ એક આકૃતિ લંબચોરસ છે ને આ ત્રિકોણ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ઓ એ, આ બી ની આવશે અહીંયા, ઓ એ સી ડી વત્તા ત્રિકોણ કયો લીધો? એ સી બીનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લખ્યું તો કેટલું? તો ક્યાં રહ્યું? ઓડી ગુણ્યા ઓ એ વત્તા ત્રિકોણ 1/2 પાયો એ સી ગુણ્યા વેધ બીસી. અને ફરીથી લંબચોરસ ઓ એ સી ડીનું ક્ષેત્રફળ એટલે ઓડી ગુણ્યા ઓ એ વત્તા 1/2 ત્રિકોણ એ સી બી માને 1/2 એ સી ગુણ્યા બીસી. હવે ઓડી બરાબર એસી એ કેટલા થાય? ઓડી બરાબર એસી એ સમય થવાનો ટી. બરાબર. ત્યાર પછી ઓ એ કેટલા? તો અહીંયા V0 લખેલું છે એટલે પ્રારંભિક વેગ V0 અને બીસી વેગમાં થતો ફેરફાર V માઇનસ V0. કોણે કીધું? તો કે અહીંયા V છે
એટલે V0 છે, આ અંતર એટલે આ અંતર થવાનું V માઇનસ V0. ચલો બધી જ કિંમત આપણે આમાં મૂકવાના છે. આ બીની આવશે, આની અંદર હું મૂકું છું. તો શું થાય, જો OD એટલે તો T અને OA એટલે V0, V0T. અને કિંમત જોતા જજો, V0T, OD એટલે T અને OA એટલે V0, એની મૂકી દીધી. વત્તા 1/2 બને BC, V માઇનસ V0, બને AC તો કે T. સમીકરણ 3 ફરીથી x બરાબર V0T પ્લસ 1/2 કૌંસમાં V માઇનસ V0 ઇન્ટુ T. હવે એક વખત છે ને સમીકરણ એકમાંથી V માઇનસ V0ની કિંમત મૂકીએ અને બીજી વાર Tની કિંમત મૂકીએ એટલે બાકીના બે સમીકરણ આપણને પ્રાપ્ત થાય. સમીકરણ એક આવું છે, આવું AT બરાબર V માઇનસ V0 AT બરાબર V માઇનસ V0. થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે મિત્રો. આપણે અહીંયા અટકી ગયા. ફરીથી હું વિડીયો જોઈન્ટ કરીશ.